મમ્મી મસ્ત બાર જેવી સુગંધ આવે છે. તમે મસાલો કેવી રીતે બનાવ્યો? હાલ શીખવાડું. આપણે લેવાનું છે કોબી, ગાજર, કેપ્સિકમ, કાંદા, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા, પનીર તમને મજા આવે એવું લેવાનું. પછી બટેકા બાફેલા અને પછી મસાલો, પછી રોજ મસાલામાં લેશું હળદર, ચટણી, ધાણા જીરું અને થોડું મીઠું અને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું. જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, હવે એને પરોઠાના લોટમાં સ્ટફિંગ કરવાનું છે. ચમંદું કરી એમાં મસ્ત મસાલો કરી એકદમ બાર જેવા જ બને છે. મમ્મા એક સાથે મસાલો નહીં બનાવી નાખવાનો? નહીં, એક સાથે બનાવી તો શું થાય ખબર છે? શું? આ કોબીજ ને કાંદા બધું હોય ને એમાંથી પાણી છૂટે એટલે તમારું પરોઠું સરખું ન બને. બાજુ સાવ પોલા કે વણી નાખવાનું, એક આ સાઈડ આ સાઈડ, બરાબર. પછી એને તેલ સ્પ્રેડ કરવાનું, કેમ કે બટરમાં તો તમને ભાવતું નથી તો એટલે આપણે તેલમાં શેકીશું. મમ્મી ગરમ નથી લાગતું? જો મિત્રો મસ્ત બાર જેવા પરોઠા બની ગયા છે. હવે આમાં આપણે નાખશું ચીઝ. એટલે આપણે રાજા રાણી પરોઠા. સુગંધ બહુ મસ્ત આવે છે બાર જેવી. આ છે સૂર્યમુખી પરોઠા, કે તો ભલે રાજા રાણી કે તો ભલે, ટેસ્ટ છે એક નંબર. હાલો કેટલી ક્યાંની કહેતી હતી ને? હા, મારે પરોઠા ખાવા છે એમ. તો આવી જાવ પરોઠા. ફાઇનલી બની ગયા છે. 20 મિનિટ તો થાય ને આપણે દૂર જવું પડતું ને, હવે ત્યાંનો જ ટેસ્ટ અહીંયા એસપી પરોઠા ઘરે. એમ. તે જમી લીધું? યસ. જો મારો હવે છેલ્લો જમવો. આમાં છે ને બે ટેસ્ટ આવે છે, રાજા રાણી અને સૂર્યમુખી. કેમ કે અલગ અલગ આપણે ક્યાં બનાવવા બેસવા, એટલે મેં એવી રીતના મેન્ટેન કર્યું કે બંને ટેસ્ટ આમાં જ આવી જાય. યસ. મસ્ત બન્યા તો એક નંબર. હોય ને તો એમ થાય કે એકવાર સૂર્યમુખી મગાવીએ તો રાજા રાણી એવી સુરત પણ મસ્ત પણ એક નંબર બન્યા હતા, મજા જ આવી જાય.